નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ ગુજરાતી મીડિયમ સબ્જેક્ટ એસપીસીસી, જેમાં અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એસપીની અંદર ચેપ્ટર નંબર 5. જો મિત્રો એટલું ખાસ યાદ રાખજો, 2 વિભાગ પડે છે. મેં સૌથી પહેલાં બી તમને કીધું હતું, એક એસપી ને એક સીસી. અત્યારે હું તમને એસપીનું 5મું ચેપ્ટર ચલાવું છું. આના પહેલાં મેં તમને સીસીમાં 4થું ચેપ્ટર ચલાવ્યું હતું અને અત્યારે આપણે શું કરી રહ્યા છીએ, એસપીનું 5મું ચેપ્ટર. ચેપ્ટરનું ટાઇટલ છે નિયમનપત્ર, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન એને ઇંગ્લિશમાં કહી શકીએ છીએ. આજના લેક્ચરમાં આપણે નિયમનપત્રનો અર્થ સમજવાના છીએ કે નિયમનપત્ર શું છે. તે ઉપરાંત એ નિયમનપત્રનું મહત્ત્વ સમજવાના છીએ. તો 2 બાબતો જોઈશું, અર્થ અને મહત્ત્વ. તો વ્યવસ્થિત આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. ચલો ધ્યાન રાખીશું. સૌથી પહેલો પ્રશ્ન આપણી પાસે છે નિયમનપત્રનો અર્થ. તો શું કહેવા માંગે છે નિયમનપત્ર? તો કે નિયમનપત્ર એટલે કંપની ધારા 2013. આ કંપની ધારો નવો છે, જૂનો 1956 હતો, બરાબર. તો કંપની ધારા 2013 મુજબ અથવા પહેલાંના કંપની ધારા મુજબ, પહેલાંના એટલે આ કહેવાય જૂનો, કંપની ધારા મુજબ 2013નો કંપની ધારા મુજબ અથવા પહેલાંના કંપની ધારા મુજબ કરેલ કે વખતો વખત ફેરફાર કરેલા દસ્તાવેજો. એટલે કાં તો તમે 2013 મુજબ જે તૈયાર કર્યું હોય તે, અધરવાઇઝ 1956 કે એના પહેલાં બી કોઈ કંપની ધારા હોય એના ફેરી જે વખતો વખત તમે ફેરફાર કર્યા છે એ દસ્તાવેજ. બીજા શબ્દમાં એમ પણ કહેવાય કે નિયમનપત્ર એટલે કંપનીના આંતરિક વહીવટોનું નિયમન કરતો એક સમૂહનો દસ્તાવેજ છે. ઇન શોર્ટ એક દસ્તાવેજ છે. શું છે એ? દસ્તાવેજ. કે તમારે કંપનીમાં કઈ રીતે કામ કરવાનું છે, આંતરિક વહીવટ કઈ રીતે કરવાના છે, એના નિયમો બતાવે છે. શું બતાવે છે? નિયમનપત્ર એ નિયમો બતાવે છે કે તમારા એકમની આંતરિક કામગીરી કઈ રીતે થવાની છે, એનો એક દસ્તાવેજ કહેવાય. બરાબર. તો ખાસ ધ્યાન રાખવાનું, 2013 મુજબ કે એના અગાઉના કોઈ પણ ધારા મુજબ તૈયાર કરેલ વખતો વખતમાં ફેરફાર કરેલ દસ્તાવેજ અથવા તો નિયમનપત્ર એટલે આંતરિક વહીવટોનું નિયમન કરતો એક સામૂહિક દસ્તાવેજ પણ કહી શકીએ છીએ. બરાબર. એના પછી હવે આપણે જોઈશું તો મહત્ત્વ વિશે. તો નિયમનપત્રનું મહત્ત્વ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી વસ્તુ તો એ શું છે, તો આપણા મગજમાં ક્લિયર થઈ ગયું, આંતરિક વહીવટો કરતો એક દસ્તાવેજ છે. કાયદાની દ્રષ્ટિએ કંપનીની નોંધણી માટે કંપની રજિસ્ટ્રાર પાસે જે જરૂરી દસ્તાવેજની નોંધણી કરાવવી પડે છે, તેમાં નિયમનપત્ર એ બીજો મહત્ત્વનો દસ્તાવેજ છે. સૌથી પહેલાં તમે કંપનીની જે નોંધણી કરાવવા જાઓ ને, તો સૌથી પહેલાં તમારે આવેદનપત્ર દર્શાવવું પડે અને એના પછી શું બતાવવું પડે? નિયમનપત્ર. નિયમનપત્ર બીજો મહત્ત્વનો દસ્તાવેજ છે. લખ્યું છે કે નિયમનપત્ર એ બીજો મહત્ત્વનો દસ્તાવેજ છે. તેમાં કંપનીના આવેદનપત્રની મર્યાદામાં રહીને આંતરિક વહીવટ અંગે રોજબરોજના સંચાલનના નિયમો તૈયાર કરેલા હોય. મતલબ અહીંયા નિયમો તૈયાર કર્યા હશે. કોના આધારે? તો કે આવેદનપત્રના આધારે. આવેદનપત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને નિયમનપત્ર તૈયાર થતું હોય છે. આ નિયમનપત્રની જે મહત્ત્વની આકૃતિ જો નીચે મુજબ આપી છે, તમે જોઈ શકો છો. કેટલા મુદ્દા આપ્યા છે આપણને? ટોટલ 4 મુદ્દા આપ્યા છે. સૌથી પહેલું શું આપ્યું છે? રોજબરોજનો વહીવટમાં ઉપયોગી થતું હોય છે, રોજે રોજના, કારણ કે એમાં નિયમ બતાવેલા હોય. સેક્રેટરી માટે ખાસ ઉપયોગી થતું હોય, પહેલાં રોજબરોજ માટે, બીજું સેક્રેટરી માટે, શેર હોલ્ડર માટે બી ઉપયોગી છે અને વિવિધ સંબંધો નક્કી કરવામાં પણ, સંબંધોનો જે આપણે કહીએ તો એ સંબંધો માટે પણ ઉપયોગી થતું હોય છે. ટૂંકમાં 4 રીતે ઉપયોગી છે: રોજબરોજના વહીવટ માટે, સેક્રેટરી માટે, શેર હોલ્ડર માટે અને વિવિધ સંબંધો નક્કી કરવા માટે એ ઉપયોગી છે. શેર હોલ્ડર તમને ખબર છે, ઇક્વિટી શેર હોલ્ડર બી હોય છે, પ્રેફરન્સ શેર હોલ્ડર બી હોય છે, તે બધા માટે ઉપયોગી થતું હોય છે. બરાબર. એના પછી આગળ જોઈશું, આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીશું. પહેલો મહત્ત્વનો ટૉપિક આપણે કે રોજબરોજના વહીવટમાં ઉપયોગી. નિયમનપત્ર રોજબરોજના વહીવટી કામ માટે કઈ રીતે ઉપયોગી હોય છે તે આપણે જોઈએ. તો નિયમનપત્રમાં આવેદનપત્રની મર્યાદામાં રહીને કંપનીના આંતરિક વહીવટ અને સંચાલન લગતી જરૂરી નીતિ નિયમો દર્શાવવામાં આવે છે. ટૂંકમાં નિયમનપત્ર છે એ આવેદનપત્રના આધારે તૈયાર થયું છે. આવેદનપત્રના આધારે તૈયાર થયેલું આંતરિક વહીવટ કરતું એક દસ્તાવેજ છે, જેમાં બધા નીતિ નિયમ દર્શાવ્યા હોય કે કંપનીમાં કયું કામ કઈ રીતે થાય એ બધું બતાવ્યું હોય.
જેના આધારે કંપનીનો રોજબરોજનો વહીવટ ચલાવવામાં આવતો હોય છે. કોના આધારે? તો કે નિયમનપત્રના આધારે. નિયમનપત્ર કોના આધારે તૈયાર થયું? તો યાદ રાખવાનું, કોના આધારે તૈયાર થયું છે? આવેદનપત્રના આધારે. કોના આધારે? આવેદનપત્રના આધારે. આવેદનપત્રના આધારે નિયમનપત્ર તૈયાર થાય છે અને એ મુજબ નિયમો ઘડાતા હોય છે અને રોજબરોજનો વહીવટ ચાલતો હોય છે. એના પછી આગળ બીજો મહત્ત્વનો ટૉપિક આપણને આપે છે સેક્રેટરી માટે ઉપયોગી થાય છે કઈ રીતે જોઈશું. નિયમનપત્ર એ સેક્રેટરી માટે ખૂબ જ ઉપયોગી છે. કંપનીના રોજબરોજના જુદા જુદા શબ્દોનું અર્થઘટન કરવું. આજે કંપનીમાં નવા નવા શબ્દો હોતા હોય છે, તેનો મતલબ શું છે, એનું અર્થઘટન કરવાનું હોય. તે ઉપરાંત શેરની વહેંચણી કેવી રીતે કરવી છે, શેરના હપ્તા કેવી રીતે મંગાવવાના છે, જપ્તી તેમજ શેરની ફેરબદલી, આવી ઘણી બધી બાબતો કે હપ્તા કઈ રીતે મંગાવવાના છે, શેરની વહેંચણી કઈ રીતે કરવાની, શેર જપ્ત કઈ રીતે કરવાના, શેર ફેરબદલી કઈ રીતે વગેરે અંગેના ચોક્કસ નિયમો સેક્રેટરીને કાર્યાલય વ્યવસ્થામાં અને કંપનીના સંચાલનમાં ઉપયોગી બને છે. તો આ બધા નિર્ણયો કોના માટે ઉપયોગી છે? સેક્રેટરી માટે. શેર વહેંચણી, શેર ફેરબદલી, શેર હપ્તા, એ બધા નિર્ણયો ઉપયોગી કોના માટે છે? સેક્રેટરી માટે. એટલું જ નહીં, હિસાબને લગતી વિગતો હોય, સંચાલક મંડળ, ઓડિટર વગેરે અધિકારીઓની નિમણૂક તેમજ તેમની સત્તાઓ, ફરજો વગેરેના નિયમો સેક્રેટરીએ ચોકસાઈપૂર્વક માર્ગદર્શન આપે છે. ઇન શોર્ટ, સેક્રેટરી માટે કેમ ઉપયોગી? કારણ કે સેક્રેટરીને ઘણું બધું માર્ગદર્શન નિયમનપત્રના આધારે મળતું હોય છે. જેમ કે કયું તો મેં હમણાં જ તમને કીધું એ પ્રમાણે કે શેર જપ્તી છે, શેર હપ્તા છે, શેર ફેરબદલી છે, આ બધી માર્ગદર્શન મળે. તે ઉપરાંત કોઈ અધિકારી નિમણૂક કરી હોય, એની સત્તા શું છે, એની ફરજો શું છે, ઓડિટર કોણ છે, આ બધી માહિતી સેક્રેટરી માટે જરૂરી છે, જે કોના આધારે મળે છે? નિયમનપત્રના આધારે મળે છે. એટલે નિયમનપત્ર એના માટે ઉપયોગી છે. એના પછી આપણને આપ્યું છે કે ત્રીજો ટોપિક શેર હોલ્ડર માટે ઉપયોગી છે કઈ રીતે જોઈશું આપણે. હા, આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશોની પૂર્તિ માટે નિયમનપત્ર સહાયક બને છે. આવેદનપત્રમાં તમારો શું ધંધાનો ઉદ્દેશ બતાવ્યો છે અને એ ઉદ્દેશને તમારે જો સિદ્ધ કરવો હોય તો નિયમનપત્રના મદદથી તમે કરી શકો છો. તો આવેદનપત્રમાં જણાવેલા ઉદ્દેશને પૂર્ણ કરવા માટે નિયમનપત્ર સહાયક બને છે. વિવિધ પ્રકારના શેર હોલ્ડરોના હકો શું છે, એની જવાબદારીઓ શું છે, એ સ્પષ્ટ નિયમનપત્રમાં દર્શાવ્યું હોય કે ઇક્વિટી શેર હોલ્ડરની શું જવાબદારી છે, એના હક શું છે, પ્રેફરન્સ શેર હોલ્ડરની જવાબદારી શું છે, એના હક શું છે, એ બધું શેને બતાવ્યું હોય છે? નિયમનપત્રમાં. આમ નિયમનપત્ર આવેદનપત્રનો પૂરક દસ્તાવેજ છે. બરાબર છે. ચોથો ટોપિક આપ્યો છે જે મહત્ત્વ બતાવે છે વિવિધ સંબંધો નક્કી કરવા માટે ઉપયોગી છે. જોઈશું આપણે. નિયમનપત્રથી કંપનીના સભ્યો વચ્ચે કરાર રચાય છે, કોન્ટ્રાક્ટ થતો હોય છે. ત્રાહિત વ્યક્તિઓ સાથે કરાર રચાતો નથી, કંપનીના જે વ્યક્તિઓ છે એની સાથે. આ ઉપરાંત નિયમનપત્ર એક એવો દસ્તાવેજ છે કે જેના આધારે કંપની જાહેર કંપની કે ખાનગી કંપની તે નક્કી કરી શકાય છે. કંપની પ્રાઇવેટ છે કે ગવર્મેન્ટ છે એ બધું નક્કી કરવા માટે પણ આ દસ્તાવેજ ઉપયોગી થાય છે. ફરીવાર જોઈએ, સૌથી પહેલાં આપણને શું કીધું છે? 4 રીતે ઉપયોગી થાય છે: રોજબરોજનું કામ કરવા માટે, સેક્રેટરી માટે, શેર હોલ્ડર માટે અને વિવિધ સંબંધો માટે. રોજબરોજના કામમાં આપણે શું જોઈ ગયા? તો કે આંતરિક વહીવટ કેવી રીતે કરવાનો છે એ નિયમો દ્વારા ખબર પડે છે. બીજું સેક્રેટરી માટે કઈ રીતે? તો કે શેર હોલ્ડર કોણ છે, એની જવાબદારી શું, સત્તા શું છે, ફરજ શું છે. તે ઉપરાંત શેર કઈ રીતે બહાર પાડવાના, જપ્ત કઈ રીતે કરવાના, એ બધું ખ્યાલ આવે છે. પછી ત્રીજું કીધું તો કે શેર હોલ્ડર માટે ઉપયોગી કેમ? કારણ કે શેર હોલ્ડરને ખબર પડશે કે એમના હક શું છે, એની જવાબદારી શું છે, સ્પષ્ટતા આવી શકે છે નિયમપત્રના આધારે. લાસ્ટમાં આપણે જે વિવિધ સંબંધો નક્કી કરવા માટે. બરાબર છે. તો આ સાથે મિત્રો અહીંયા આગળ આ પ્રશ્ન પૂરો થઈ રહ્યો છે. તો આશા રાખું છું તમને બધાને ખ્યાલ આવી ગયો હશે. તો એને આપણે પીડીએફમાંથી સારા અક્ષર લખી લઈશું અને વિડીયોને વારંવાર પુનરાવર્તિત કરીશું જેથી વધુ ખ્યાલ આવશે. થેન્ક યુ વેરી મચ.